છોટાઉદેપુરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી અફરાતફરી મચી ગઈ। જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી છે। અફવાને પગલે જિલ્લા પુરવઠા અધિકારી પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને તેમણે લોકોને અફવામાં આવીને પેનિક ન થવા અપીલ કરી। પેટ્રોલ પંપમાં પણ પૂરતો જથ્થો હોવાનું આશ્વાસન આપ્યું છે। અધિકારીઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો છે અને સાથે શાંતિ જાળવવા ખાસ વિનંતી કરી। टोटल 14,550 लीटर पेट्रोल उपलब्ध है અને એમાં અંદાજે ખાલી 3,000 लीटर पेट्रोल વેચાય છે। અત્યારે એમની પાસે ઓલરેડી 11,000 लीटर જેટલું પેટ્રોલ છે અને અમે સતત સરકારશ્રીના જે અન્ન નાગરિક પુરવઠા એમની સાથે સંપર્કમાં છે। એમની પણ અત્યારે અમારી પાસેથી પણ તાત્કાલિક માહિતી માગી છે કે આખા જિલ્લાની અંદર ત્યાં ડ્રાય જે પેટ્રોલ વગરનો જે કંઈ પેટ્રોલ પંપ હશે એની માહિતી આપો તો તાત્કાલિક એમને પેટ્રોલ ડીઝલ પૂરું પાડવામાં આવશે। એની માટેની અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે। પેટ્રોલની જે અછતની અંદર અફવા છે એ ખોટી છે। એટલે મારે ખાસ નાગરિકોને વિનંતી કરવાની છે કે પેટ્રોલ બાબતે કોઈ પણ જાતની અફવામાં ન આવો।